ચેનલ ઓફ વડોદરા। કારેલીબાગ જલારામ બાપાના રોડ ઉપર આવેલ નવનિર્માણ પામેલ નમો કમલમ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનો કારેલીબાગ જલારામ મંદિરની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજી, વડોદરા શહેરના પ્રભારી માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, ગુજરાત પ્રદેશ દંડક રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, તો વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, માજી મેયર સુનિલભાઈ સોલંકી, ભરતભાઈ ડાંગર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા દંડક, માજી ધારાસભ્ય, માજી મેયર વગેરેની કાર્યકરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનો આજે રાખવામાં આવેલો છે। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે। ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે।